હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જ છો. અને મારો વ્લોગ જોતા હોય તો મિત્રો તમારે આનંદમાં હોય તો જ જોવું, બાકી તમે સ્કીપ કરી શકો છો. તો મોજમાં જીવન વીતવું. હા હો, શીખું છું. યાર એટલી વાડીમાં વાવવાનું છે. 2 થી 8 વીઘા એમાં દાદા વાવે છે, એટલે એમાં કાંઈ કહેવાનું આવે જ નહીં, પરફેક્ટ જ વાવે એમાં. જો સરખવતા જ વાંધો નહીં, એમાં કાંઈ ઘટે જ નહીં. ઝારો વાવવાની શરૂઆત કરી દીધી છે 1 થી 1.5 વીઘામાં, જોઈ શકો છો. હિંમત દાદા મારા ખાસ મિત્ર છે, તે ઝાર વાવે છે. હજી આમાં થૂંભડા પણ નથી વીણા ઝારના. આની પહેલાં પણ આમાં ઝાર જ હતી, ફરી વખત વાવે છે, કારણ કે કારે પાણી ખૂટી જાય કંઈ નક્કી નહીં. તો એકવાર વાવી દેવી જવડી, કાંઈ બહુ મોટી તો નહીં થાય, પાણી કાંઈ કારે ખૂટી જાય કંઈ નક્કી નહીં. અહીંયા જો આ ઝાર છે તમને બતાવું, મને એમ લાગે અવડી જ થાય, આનાથી બહુ મોટી થાય નહીં, પાણી ગારે ફૂટી જાય કાંઈ નક્કી નથી. જોયા રાખો. હિંમત દાદા કેમ વાવે તમને બતાવું, સરસ વાવે છે, તમને બતાવું. અને ભાઈ હિંમત દાદા ટ્રેક્ટર ઘણા ટાઈમથી હાકે છે, એટલે એનું પરફેક્ટ હોય, ક્યારેય ભૂલ નથી કરી, એટલે સારું ઉગે છે વાવે એટલે. હિંમત દાદા એ અમારા એનું પહેલેથી ટ્રેક્ટર રાખે છે, અને કેટલા કલાક હાંકી નાખ્યું તમને હમણાં ઘડી કરીને બતાવું. ઘણું ટ્રેક્ટર હાંકી નાખ્યું છે, જો કેટલો ટાઈમ થયો તમને બતાવીશ. વાડીમાં કાંઈ પણ વાવતા હોય તો એ હજી સુધી એવું નથી બન્યું કે બગલો ન હોય. આમ જો તમને એક બતાવું, એક તો હોય જ તે. કોઈ દિવસ એવું નથી થયું કે હજી એક પણ બગલો ન હોય. બગલા તો આવે જ. આમ જો ભાઈ, આપણે હવે હાથેડું મારીને પછી આપણે ઝાર વાવવાની છે. આ બધા વાવણીયાથી વાવે છે, પણ આપણે હાથે વાવવાનું છે. તો ચાલો તમને બતાવું કેમ વાવવું ઝાર. હાથેથી લીટા કરીને આ ઝાર વાવવાનું છે આપણે. તો બતાવું તમને કઈ રીતના હું ઝાર વાવું છું, લીટા કરીને. એટલા 6 થી 7 કેરા છે. 3 થી 4 જ લાઈન ખેંચી છે મેં. અને વિશાલભાઈ આવી ગયા છે, તમે જુઓ. ભાઈ જેવો બેનો સંબંધ છે અમારા બેને, ભાઈ જેવો સંબંધ છે, પણ જીવ તો એક જ છે. આમ જુઓ. કેમ છો વિશાલભાઈ? સારું ને? શું હાલે? વિશાલભાઈને પણ એક યુટ્યુબમાં ચેનલ છે મિત્રો. તમે એમ પણ કહી શકો કે ખાલી ખોળિયા જુદા છે, પણ જીવ તો એક જ છે અમારા બેયને.
ભાઈ જેવો સંબંધ છે. આમ જો આવીને ભાઈ લાગી ગયા છે. મને એમ કીધું કે ભાઈ તું રવા દે, હું કરું. લ્યો આવતા જ ભાઈ શરૂ કરી દીધું. ભલે ભલે. ઉંદર જો મિત્રો જ્યાં હોય ત્યાં દર ને દર કરી નાખેલા છે. ઢોરા ને ઢોરા કરી નાખ્યા. આમાં કઈ રીતના આમાં હાથીડું પણ ન અડે. અને 2 કેરામાં અત્યારે મેં લીટા પાડી દીધા છે. ફટાફટ 3 થી 4 લીટામાં બાકી છે તો કરી નાખું. 12 વાગી ગયા છે અને કેરા 2-3 કેરા બાકી છે, પણ બહુ કડક છે. 2 વાર મારવું પડશે કારણ કે અડતું નથી. 1 વારમાં અડતું નથી. આમાં પણ ટમેટા જ હતા આની પહેલાં, અને હવે જાર વાવવાની છે. ફટાફટ લીટા કરીને પછી છાંટી દઉં જાર અને પછી પાઈ દઉં. નકર પાસે કાંઈ નક્કી નથી, કારે લાઇટ વહી જાય. હજી એક કામ પૂરું નથી કર્યું, ત્યાં બીજું કામ લઈ લીધું છે. આપણે ટમેટા ઉતારવાનું શરૂ કરી દીધું, તો હું ટમેટા લઈ આવું. આમ જો 7 થી 8 જણા ટમેટા ઉતારે છે, તો ફટાફટ લઈ આવું. અને માર્કેટની તમને ખબર જ છે કોઈ ભાવ નથી. 60 થી 70 રૂપિયા આવે છે, પણ આપણે માલ પકવો છે તો ઉતારો તો પડશે જ નહીં. હબ ઉતારી લઈ. ટમેટા જે અડધા ઉતાર્યા છે, જો એટલાક ટમેટા ઉતાર્યા છે અને અડધા બાકી છે. પણ ખાવાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં જમી લઈએ. જમવામાં કળથી છે, શેરો છે, લાડવા છે, મરચાં, ટમેટા, પછી રોટલો અને ભાખરી, હળદર અને છાશ. તો હું પહેલાં જમી લઉં. વિશાભાઈ નીકળી ગયા છે ખાતર લેવા. તો હમણાં ભરીને આવે તો તમને બતાવું કેટલું ખાતર લાવ્યા છે. જાહેરમાં નાખવાનું છે આપણે. ટમેટા ઉતારી લીધા છે, 23 ટમેટા છે. દરરોજ એટલા બધા ટમેટા નથી ઉતારતા, દરરોજ 20 કા 30, 20-30 દરરોજ ઉતારવી, કારણ કે માર્કેટમાં બહુ ભાવ નથી. એટલે આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ મારો.